સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું અપ્રતિમ પરિણામ। શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે સતત 18 વર્ષથી વાલીઓના વિશ્વાસ પર ખરી ઉતરતી રહી છે અને સૂર્ય સમાન બાળકોના જીવનમાં જ્ઞાનનો અને સંસ્કારનો પ્રકાશ પાથરી રહી છે, ત્યારે વર્ષ 2025-26ના ધોરણ 12 કોમર્સ અને 12 સાયન્સના અપ્રતિમ પરિણામે ફરી શાળાના વાલીઓને ખાતરી અપાવી છે। આ ઝળહળતા પરિણામે શાળાના પરિવારને ખૂબ ગૌરવાન્વિત કર્યો છે। ધોરણ 12 કોમર્સમાં ઉચ્ચતમ 91% નેતલ રાવલ દ્વારા મેળવવામાં આવ્યા છે તથા ધોરણ 12 સાયન્સમાં ઉચ્ચતમ 95.6% અર્થવ સુતાર દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા છે। આ સાથે તમામ બાળકોનું પ્રદર્શન ખૂબ જ અનેરું રહ્યું છે અને શાળા પરિવારે આ પરિણામથી ખૂબ જ સંતોષ અને આનંદની લાગણી અનુભવી છે। જય સ્વામિનારાયણ। અમારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી જે છેલ્લા 18 વર્ષથી અલગ અલગ એક્ટિવિટીની અંદર પાર્ટ લે છે, એમાં અત્યારે અમે એક એક્ટિવિટી રૂપ જ જે ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું સાયન્સ અને કોમર્સ CBSEની અંદર, એમની અંદર ટોપ માર્ક્સ 95.6 સાયન્સની અંદર બાળકે મેળવ્યા, એની સાથે સાથે 91 સુધી કોમર્સની અંદર અમારું રિઝલ્ટ આવેલું છે। તો આ બાળકોને શાળાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી હરિદ્વારની અંદર બેસીને આશીર્વચન સાથે અમે સંસ્થા ચલાવીએ અને એમની સાથે સાથે સંસ્કાર સાથેનું બાળકોને સિંચન કરીએ। અને અમારા જે બાળકો છે ને અમે ખાસ તો એટલું કહીએ કે હવે તમે જ્યારે બહારની દુનિયામાં જાઓ છો ત્યારે એની અંદર તમે સંસ્કારની સાથે સાથે મા બાપનું નામ પણ રોશન કરાવજો, કારણ કે સંસ્થા તો ફક્ત તમને 5 થી 6 કલાક રાખતી હોય છે। ખરેખર અર્થમાં જો હું સંસ્થા વતી કહું અને એક શિક્ષક તરીકે કહું તો શિક્ષકો તો સાથ આપે જ છે, પરંતુ મા બાપે પણ એટલો જ સાથ સહકાર આપ્યો હોય તો મા બાપની અંદર રહી એ કે એના કહ્યામાં કરી અને બાળકો દરેક વાલી મિત્રો હોય તો એ કે એ જ પ્રમાણે બાળકો કરે તો તમને ભવિષ્ય પણ સારું થશે અને સાથે સાથે તમારી ઉન્નતિ પણ થશે અને વારસો તો તમને આપશે જ। એટલે આપણે સંસ્કાર સાથેનું સિંચન લીધું ત્યારે જ કહેવાય કે મા બાપ જે કે એ પ્રમાણે કરીએ, શિક્ષકો કે એ પ્રમાણે કરીએ ને એમની સાથે સાથે સંસ્કારની સાથે આપણે દેશ અને રાજ્યને પણ ઉપયોગી થઈએ। અને સંસ્થાને તો તમે ભૂલશો જ નહીં। અમારે અહીંયા અમારા પ્રિન્સિપાલ શ્રી હિરેન ઉપાધ્યાય, ભાવના મેડમ, કોઓર્ડિનેટર સર્વે બધાનો હૃદયપૂર્વક અમે આભાર માનીએ છીએ કે ટીમે ટીમવર્ક કરી અને બાળકોને જોડી રાખ્યા અને સારું રિઝલ્ટ લાવ્યું। અમારું ગુજરાત બોર્ડની અંદર પણ રિઝલ્ટ સરસ આવેલું છે, ધોરણ 10નું પણ રિઝલ્ટ સરસ આવેલું છે, ઉપર ગુજરાત બોર્ડની અંદર કોમર્સની અંદર પણ અમારું 100% રિઝલ્ટ છે। તો આવી જ રીતે બાળકો રિઝલ્ટ લાવે અને હવે પછી જ્યારે અમારા બાળકો હમણાં નીટની ફરીવાર એક્ઝામ આપશે એની અંદર પણ ટોપ રિઝલ્ટ લાવે એવી આશા રાખીએ છીએ। દરેક વિદ્યાર્થી સાથે વાલી મિત્રોને શુભકામના સાથે અસ્તુ। જય સ્વામિનારાયણ। આજ રોજ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ માટે ખૂબ જ ગૌરવનો દિવસ છે, કારણ કે હર હંમેશની જેમ અમારી શાળાના બાળકો ખૂબ જ પ્રતિભાશાળી પરિણામ લાવીને અમને આનંદભેર કરતા જ હોય છે અને આ જ પરંપરાને યથાવત રાખતા આ વર્ષના અમારી શાળાના બાળકોએ પણ ખૂબ જ સુંદર અને ખૂબ જ ગૌરવિત પરિણામ લાવીને આજે અમારી શાળા અને શાળા પરિવારને ખૂબ જ આનંદિત કર્યા છે। આથી સૌપ્રથમ તો હું તમામ બાળકોને શુભેચ્છાઓ પાઠવું છું કે આ એમની નિષ્ઠા, એમનો પરિશ્રમ અને એનું પરિણામ છે। એ સાથે સાથે એમના વાલી મિત્રોનો પણ ખૂબ જ હું શુભેચ્છાઓ પાઠવું છું અને અમારા ઉપર મૂકેલા વિશ્વાસના માટે એમને થેન્ક યુ કહું છું। અને આ સાથે સાથે આ જે પરિણામ છે તે બાળકોના મહેનત અને આત્મવિશ્વાસ, એની સાથે સાથે જે શાળાએ જે ટીમ વર્ક કરીને શિક્ષકોએ માર્ગદર્શન આપ્યું, અમારી શાળાના ટ્રસ્ટી શ્રી પ્રફુરભાઈ ગોંડલિયા, અમારા પ્રિન્સિપલ હિરેન સર, ભાવના મેમ, અમારા તમામ કોઓર્ડિનેટર અને શાળા પરિવારનું જે ટીમ વર્ક છે એનું પણ આ એક નજરાણું કહી શકાય। એની સાથે સાથે હું તમામને શુભેચ્છાઓ પાઠવું છું અને બાળકોને એટલું જણાવું છું કે આ જે સફળતા છે તે અંત નથી, અહીંયાથી અલગ એક નવી શરૂઆત છે। આ શાળાના બાળકો જે પણ જગ્યાએ જાય, જ્યાં પણ જાય, અમારી શીખોને યાદ રાખીને હરદમ પરચમ લહેરાવતા રહે એવા શાળા અને શાળા પરિવાર વતી આશીર્વાદ પાઠવું છું। અસ્તુ। ગુડ મોર્નિંગ, મારું નામ નેતલ રાવલ છે। હું 12th કોમર્સમાં છું અને મેં અહીંયા છેલ્લા 15 વર્ષથી ભણું છું અને મેં બહુ જ ગ્રેટફુલ, થેન્કફુલ છું મારી બધી જ ટીચરને અને એ લોકોએ બહુ જ એફર્ટ્સ કર્યા છે, બહુ ડેડિકેશન આપ્યું છે થ્રુ આઉટ યર। એમના લીધે મારા 91% આવ્યા
and I'm very thankful to Praful sir, Hiren sir and to my whole school. Because of them અહીંયા સુધી પહોંચી છું અને આટલું સારું મારું સ્કોર થયું છે 12th માં. અને મારું 12th માં ઇકોનોમિક્સ મારા ક્લાસ ટીચર સીમા મેમે લીધેલું અને એમણે બહુ જ સારું ભણાવ્યું અને બધા કોન્સેપ્ટ ઓન ટોપ હતા, બધું મસ્ત હતું. મારી 3 સબ્જેક્ટની ક્લાસ ટીચર માનસી મેમ બહુ જ ડેડિકેશન, જેટલું અમને નહીં હતું એટલું એમને હતું. અમારા પર બહુ ભરોસો કર્યો થ્રુ આઉટ યર કે લાઈક તમે લોકો બધું અચીવ કરી શકો છો, યુ આર બેસ્ટ, યુ કેન ડુ એવરીથિંગ. અને બધી પોસિબલ વેમાં અમે એમને પ્રાઉડ ફીલ કરાવ્યું છે. મે બી નોટ શ્યોર બટ આઈ બી વેરી ગ્રેટફુલ. અને મને બહુ ખુશી થશે અગર મારા આનાથી આગળ હજુ સારા અચીવમેન્ટ થાય અને જોવે તો એમને થાય કે મેં અમને ભણાવ્યું. હેલો, મારું નામ ઋષિલ ગાંધી છે. મેં 12th સાયન્સનું એક બાળક છું. મેં હમણાં 12th સાયન્સ લીધેલું હતું અને મારા હમણાં 84.80% આવ્યા છે. આ પર્સન્ટેજ માટે મેં પૂર્ણ ક્રેડિટ આખું મારી સ્કૂલને આપતો છું, સ્વામિનારાયણ સ્કૂલ. મારા બધા જે ટીચર્સ છે, બધા જે પ્રફુલ સર, હિરેન સર, પછી કૃષ્ણા સર, રજત સર અને ડેમી મેમ, જુહી મેમ, બધાને ક્રેડિટ આપું છું. એમનો એટલો સપોર્ટ હતો, એટલો એડોરેબલ બિહેવિયર હતું. એમના સપોર્ટ જ્યારે બી કશે બી ડાઉટ આવી જાય તો એમની પાસે જઈને એકદમ ડાઉટ ક્લિયર થઈ જતા હતા ને એટલી સપોર્ટિવ સ્કૂલ હતી. મેં 2 વર્ષ પૂર્ણ આ સ્કૂલમાં આપેલા છે ને એટલો મસ્ત એક્સપિરિયન્સ રહેલો છે કે આખો લાઈફનો બેસ્ટ એક્સપિરિયન્સ કહેવાય ને કે આમ લાસ્ટના 2 વર્ષ એકદમ સારી સ્કૂલમાં ને એવી રીતે થાય તો મને એક્સપિરિયન્સ થયો છે. મેં આટલી સપોર્ટિવ સ્કૂલને મેં મિસ બહુ કરા, આ સ્કૂલ માટે બહુ મિસ કરા. બટ કંઈ નહીં, હવે કંઈ કહેવાય નહીં. બટ થેન્ક યુ આ સ્કૂલને. શાળાની આ ખુશી નિમિત્તે ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજીએ હરિદ્વારથી ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ પાઠવે છે તથા શાળાના ટ્રસ્ટી શ્રી પ્રફુલભાઈ ગોંડલિયા, આચાર્ય શ્રી હિરેનભાઈ ઉપાધ્યાય, ઉપાચાર્ય શ્રી ભાવનાબેન નાયક, કોઓર્ડિનેટર શ્રી અભિલાષાબેન, શ્રી પાયલબેન, શ્રી મનમિતબેન, શ્રી જીનલબેન તથા શાળાના ધોરણ 12 સાયન્સ અને કોમર્સના શિક્ષકો જુહીબેન, ડેમીબેન, માનસીબેન, સીમાબેન, કૃષ્ણા સર, રજત સર, જીતુ સર તથા સમગ્ર શાળા પરિવાર, બાળકો અને તેમના વાલી મિત્રોને શુભેચ્છા પાઠવે છે. આ સાથે તમામ શાળા પરિવાર હૃદયથી આભાર વ્યક્ત કરે છે. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં CBSE નર્સરીથી લઈ ધોરણ 12 સાયન્સ અને કોમર્સ તથા ગુજરાત બોર્ડ ધોરણ 9થી 12 કોમર્સ અને સાયન્સ સુધીના સંસ્કાર સાથે શિક્ષણ પૂરું પાડે છે અને શાળા આશા રાખે છે કે સતત અવિરતપણે શિક્ષણ જગતમાં પોતાની કાર્યક્ષમતા પ્રદર્શિત કરતી રહે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.